શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન. ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી. તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે. ભગવાનની સાથે એકરૂપ થવું, નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે. આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે? પરમેશ્વરની સગુણોપાસના એટલે શું? ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય? ભગવાનની ભક્તિનું રહસ્ય શું? ભગવત કૃપા કેવી રીતે થાય? ભગવાન પાસે શું માગવું? ભગવાનના કઈ રીતે થઈ જવું? ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન 10મા અને 11મા મહિનાના 61 પ્રવચનોમાં દર્શાવ્યું છે. આજે 1 ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે ઉત્સવમાં ભગવાનનો પ્રેમ એ જ મુખ્ય વસ્તુ છે. ઉત્સવને માટે તમે બધાએ ખૂબ જ કષ્ટ ઉઠાવ્યું. લગ્નમાં ખરા લગ્ન વિધિને એટલે કે અંતરપટ ધરવામાં આવે ત્યારથી સપ્તપદી સુધીના વિધિને થોડો જ સમય લાગે છે, પણ એ સંસ્કારનું મહત્વ અને ગાંભીર્ય મન પર ઠસાવવા માટે 4 દિવસ ઉજવણી થાય છે. તે જ પ્રમાણે ઉત્સવમાં ભગવાનનો પ્રેમ એ મુખ્ય છે. બાકી આનંદ અને ઉત્સાહ એને પોષક નીવડે એટલા માટે જ છે. આપણો પ્રત્યેક તહેવાર આપણને ભગવાનની યાદ દેવડાવવા માટે છે. દેવ દેવતાના ઉત્સવોનો હેતુ પણ ભગવાનનો પ્રેમ વધારવાનો જ હોય છે. દિવાળીમાં ફટાકડા ફોડવા, મીઠાઈ ખાવી, ફરાળ કરવું એ બધા પાછળનું દુઃખ ભૂલવા માટેનું એક આયોજન જ છે. ઉત્સવ શું કે તહેવાર શું કે ધાર્મિક કાર્યો, તીર્થયાત્રા કે પૂજાપાઠ શું, એ બધાનું મુખ્ય કાર્ય ભગવાનનો પ્રેમ મેળવી આપવાનું જ છે. આપણા હાથે ઘડનારું પ્રત્યેક કર્મ ભગવાનની કૃપાથી થાય છે. એ ભાવના નિર્માણ થવી જોઈએ કે જેથી જોઈએ નહીં જોઈએ એ દૂર થઈ જઈને તેને ઠેકાણે પ્રેમ ઉત્પન્ન થાય. દેવનો પ્રેમ આવવા માટે તેમનો ડર જવો જોઈએ.
ભૂત પ્રેતમાં આપણે માનતા નથી એમ આપણે કહીએ છીએ, પણ કોઈએ કરી મૂક્યું હોય એવો માણસ મળે કે વળગાડવાળા માણસને આપણે જોઈએ તો તેને જોઈને આપણને બીક લાગે છે. જે બીક ભૂત પ્રેતની લાગે છે તેવી જ બીક જો દેવની આપણને લાગતી હોય તો આપણે તેમને માટે પ્રેમ કેવી રીતે ઉત્પન્ન થવાનો? તો પહેલાં તો દેવ માટેની બીકને મનમાંથી કાઢી નાખીએ. દેવ કદી પણ કોઈનું પણ ખરાબ કરનાર નથી તેની ખાતરી રાખીએ. ભગવાન તો દયાના સાગર છે. મારા બાળકને દુઃખ દઉં એવું કદી પણ માને થાય ખરું કે? આપણે ખરા દિલથી તેમને પોકારતા જ નથી. ભગવાનનું નામ મનપૂર્વક લેતા જ નથી. ત્યાં જ તો આપણે ચૂકી જઈએ છીએ. તો ગોંદવલે આવ્યા છો તો રામ પાસે જઈને એક જ માગો કે રામ તારો પ્રેમ અમને આપ. તમે માગશો તે તમને આપશે જ, એ ચોક્કસ માનજો. તે માટે જ તો તે અહીં ઊભા છે. રામજીની ભક્તિ કરવાથી આપણો સંસાર આપણે કલ્પ્યો પણ નહીં હોય એટલો સુખમય બનશે. કોઈ પણ પરિસ્થિતિમાં નામને છોડશો નહીં. ભગવાનના નામથી જ તેમનો સહવાસ રહેશે અને તેમનો પ્રેમ ઉત્પન્ન થશે. નામ એ ભગવાનની અત્યંત નિકટનું છે. એ નામની તમે સંગત રાખો, તેનો સતત સહવાસ રાખો, તેનું જીવથી પણ વધારે જતન કરો. તો પછી એ જ નામ ઠેઠ ભગવાન સુધી તમને પહોંચાડ્યા સિવાય રહેનાર નથી. જ્યાં રામ ત્યાં નામ અને જ્યાં નામ ત્યાં રામ. ખરેખર નામમાં લીન થઈ જઈને તમે પોતાને ભૂલી જાઓ તો રામ તમારી સામે જ ઊભા છે. દૃશ્યમાં હોનારી ભગવાનની નિશાની એટલે નામ. નામ પર વિશ્વાસ બેસવો એ મહાભાગ્યનું લક્ષણ છે. અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ.